હે ગાઈસ, તો આજે આપણે વોટ આઈ ઈટ ઇન અ ડે નો વિડીયો બનાવીએ છીએ. તો સવારમાં મેં શાક રોટલી ખાઈ લીધી હતી કે મને સવારમાં નાસ્તો કરવો પસંદ નથી. પછી અહીંયા પપ્પા જગ લઈને આવ્યા હતા. પછી મેં નાસ્તો કરી લીધો બપોરે. મારો ચહેરો જોઈને એવું લાગતું હશે કે ઊંઘમાં ઉઠ્યો એવી જ લાગુ છું, પણ ઊંઘમાંથી જ ઉઠી હતી. ત્યારથી હું ઘરે છું ને ત્યારથી મારા તો જલસા જ છે, કેમ કે મમ્મી એવું બધું હેલ્ધી મને ખવડાવે છે. મમ્મીએ મારા માટે સત્તુનું શરબત બનાવ્યું હતું ને બહુ જ મસ્ત હતું. મમ્મીની કોશિશ એ રહે છે કે હું હેલ્ધી જ ખાઉં, પણ મારી કોશિશ એ રહે છે કે મને અનહેલ્ધી બી ખાવું છે. મેં રસોડામાં આવીને જોયું તો અહીંયા મમ્મી રાજગરાના રોટની પૂરી બનાવી રહ્યા હતા. રાજગરાનો રોટ બહુ જ હેલ્ધી હોય છે. મને તો બહુ ગરમી લાગતી હતી એટલે હું તો પંખો ચાલુ કરીને બીજા રૂમમાં આવી ગઈ. નહીં જો નાસ્તો બી ખાઉં છું. મેં ટીવી બી ચાલુ કરી દીધું હતું ને એમાં પીકે મૂવી આવતી હતી. ફાઇનલી મમ્મીએ રાજગરાના રોટની પૂરી બનાવી દીધી હતી ને સાથમાં મેં ઢેચો બી ખાધો. મારા મમ્મીના હાથનો ઢેચો બહુ જ મસ્ત હોય છે અને મને તો બહુ સ્પાઇસી ખાવું ગમે છે. એટલે રાજગરાના રોટની પૂરી એકદમ મસ્ત હતી. જો તમારે બી આ રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં કહેજો. સાંજે મારા ભાઈને ભૂખ લાગી એટલે અહીંયા મંચુરિયન લઈને આવ્યા હતા. પછી મેં ટેસ્ટ કર્યું તો મને તો ખાવામાં ઠીકઠાક લાગ્યું, કેમ કે આમાં વેજીટેબલના નામ પર ખાલી કોબીજ જ હતી, નકરો ફૂડ કલર બી હતો. મમ્મીએ સાંજે અહીંયા ભીંડાનું શાક બનાવ્યું હતું, બી ખાધું. ને સાચું કહું તો મારા મમ્મીના હાથમાં જાદુ છે, એકદમ ટેસ્ટી ખાવાનું બનાવે છે. કેરીની સિઝન ચાલે છે એટલે આખો દિવસ કેરી તો ખાવી જ પડે.